લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટ શું છે? લાઇબ્રેરીના એક વર્ષના કાર્યનું દસ્તાવેજીકરણ. એન્યુઅલ રિપોર્ટનો મુખ્ય હેતુ શું છે? સ્ટેક હોલ્ડર્સને લાઇબ્રેરી પ્રોગ્રેસ બતાવવું. લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટ કોણ તૈયાર કરવું જોઈએ? લાઇબ્રેરીને. પબ્લિક લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટમાં શું દર્શાવવામાં આવે છે? મેમ્બરશિપ, સર્ક્યુલેશન અને ફાઇનાન્સ. એકેડેમિક લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટમાં શું સમાવાય છે? બુક્સ, જર્નલ્સ, ઈ રિસોર્સિસ, સ્ટુડન્ટ યુઝેસ. સ્પેશિયલ લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટમાં શું વધુ મહત્વનું છે? રિસર્ચ આઉટપુટ અને સ્પેશિયલ કલેક્શન. નેશનલ લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટ કોણ પ્રકાશિત કરે છે? નેશનલ લાઇબ્રેરી ઓથોરિટી. યુનિવર્સિટી લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટમાં શું વધારે ફોકસ કરે છે? રિસર્ચ સપોર્ટ, ઈ રિસોર્સનો ઉપયોગ. એન્યુઅલ રિપોર્ટમાં સ્ટેટિસ્ટિકલ સેક્શન શું દર્શાવે છે? વપરાશકર્તાના આંકડા. એન્યુઅલ રિપોર્ટમાં ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ શાના માટે જરૂરી છે? નાણાકીય પારદર્શિકતા દર્શાવવા માટે. એન્યુઅલ રિપોર્ટમાં સ્ટાફ ઇન્ફોર્મેશન શેના માટે હોય છે? હ્યુમન રિસોર્સની ડિટેલ્સ દર્શાવવા. એન્યુઅલ રિપોર્ટમાં ફ્યુચર પ્લાન્સનો અર્થ શું છે? આવનારા વિકાસ માટેનો પ્રોજેક્ટ. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક્સ શું છે? લાઇબ્રેરી પ્રવૃત્તિઓના આંકડા. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક્સનો મુખ્ય હેતુ શું છે? પરફોર્મન્સનું મેજરમેન્ટ કરવું. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક્સનો સ્ત્રોત કયો છે? એક્સેશન રજિસ્ટર. સર્ક્યુલેશન સ્ટેટિસ્ટિક્સમાં શું આવે છે? ઇસ્યુ અને રિટર્ન ઓફ બુક્સ. રેફરન્સ સર્વિસ સ્ટેટિસ્ટિક્સ શું આવરે છે? રેફરન્સ ક્વેરીઝ. ઈ રિસોર્સ યુઝેજ સ્ટેટિસ્ટિક કઈ બાબત દર્શાવે છે? ડિજિટલ એક્સેસ અને ડાઉનલોડ. લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટ કોને માટે વધુ ઉપયોગી છે? મેનેજમેન્ટ અને સ્ટેક હોલ્ડર્સ માટે. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક્સ સ્ટેક હોલ્ડર માટે કેમ અગત્યનું છે? લાઇબ્રેરી સર્વિસની ઇફેક્ટિવનેસ બતાવે છે. લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટ અને સ્ટેટિસ્ટિક શેના માટે જરૂરી છે? પ્લાનિંગ અને ડિસિઝન મેકિંગ માટે. યુનેસ્કો મુજબ લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક્સનું મહત્વ શું છે? ઇન્ટરનેશનલ કમ્પેરિઝન માટે. એન્યુઅલ રિપોર્ટ રેગ્યુલરલી પ્રકાશિત થવાનો લાભ શું છે? ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી. એન્યુઅલ રિપોર્ટ પ્લસ સ્ટેટિસ્ટિક્સનું શું સિદ્ધ કરે છે? લાઇબ્રેરી પ્રોગ્રેસનું સાચું પ્રતિબિંબ. એન્યુઅલ રિપોર્ટ કઈ આવૃત્તિમાં પ્રકાશિત થાય છે? યરલી આવૃત્તિમાં. એન્યુઅલ રિપોર્ટનું આઉટકમ શું છે? લાઇબ્રેરીની સિદ્ધિ અને પડકારોનું દસ્તાવેજીકરણ. એન્યુઅલ રિપોર્ટ કોને મોકલવામાં આવે છે? ગવર્નિંગ ઓથોરિટી અને યુઝર્સને. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક એકત્રિત કરવા કયા સાધનો વપરાય છે? રજિસ્ટર્સ અને સોફ્ટવેર. એન્યુઅલ રિપોર્ટ અને સ્ટેટિસ્ટિક્સનું અંતિમ લક્ષ્ય શું છે? વપરાશકર્તાને શ્રેષ્ઠ સેવા આપવી. લાઇબ્રેરી એન્યુઅલ રિપોર્ટનો સારો ઉપયોગ કઈ લાઇબ્રેરી કરે છે? પબ્લિક, એકેડેમિક, રિસર્ચ લાઇબ્રેરી.